SN1 અને SN2 પ્રક્રિયાઓને સમજ્યા પછી આપણે SN1 અને SN2 રિએક્શન મિકેનિઝમ માટેની સ્ટીરિયોકેમિસ્ટ્રી જોવાની છે. તો સ્ટીરિયોકેમિસ્ટ્રી ઓફ SN1 અને SN2 રિએક્શન. સ્ટીરિયોકેમિસ્ટ્રી એટલે કે અવકાશ રસાયણ. SN1 અને SN2 પ્રકારની બંને રિએક્શન મિકેનિઝમથી આપણે પરિચિત છીએ. તો સ્ટીરિયોકેમિસ્ટ્રી ઓફ SN1 અને SN2 રિએક્શન મિકેનિઝમ. એમાં સૌથી પહેલાં આપણે SN1 પ્રકારની પ્રક્રિયા માટે અવકાશ વિન્યાસ રસાયણ માટેની ચર્ચા કરીએ. તો એની અંદર ધારો કે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની ક્રિયાવિધિને સારી રીતે સમજવા માટે તેનો અવકાશ વિન્યાસનો અભ્યાસ કરવો જરૂરી છે. આપણે અત્યાર સુધી SN1 અને SN2 બંનેની નોર્મલ ક્રિયાવિધિ વિશે વાત કરી. હવે આપણે એની સ્ટીરિયોકેમિસ્ટ્રી વિશે જોવાનું છે. તો કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની ક્રિયાવિધિને સારી રીતે સમજવા માટે તેનો અવકાશ વિન્યાસનો અભ્યાસ કરવો જરૂરી છે. તો કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની નીપજ અવકાશ વિન્યાસ દ્વારા 3 રીતે સમજાવી શકાય છે. એમાં નંબર 1 છે કે મળતી નીપજનું સ્વરૂપ તેનું તે જ રહે એટલે કે યથાવત રહે. મળતી નીપજ એટલે કોની વાત કરી છે કે ધારો કે કોઈ રાસાયણિક સમીકરણ દરમિયાન જે આપણે પ્રક્રિયક લીધા છે એ પ્રક્રિયકની અંદર આપણે નવા ઇન્ગ્રીડિયન્ટ એડ કરી અને જે નીપજ મેળવીએ છીએ એ નીપજનું જે સ્વરૂપ જે સ્ટ્રક્ચર છે એ સ્ટ્રક્ચર જે છે એ પ્રક્રિયકના જેવું જ રહે છે. સબસ્ટ્રેટનું ભ્રમણ વ્યસ્ત રૂપે થાય. સબસ્ટ્રેટ એટલે કે આપણે જે પ્રક્રિયક તરીકે લીધા છે એની વાત ચાલે છે. તો SN1 અને SN2માં જે આપણે RX લીધા હતા એ RX આપણા માટે અહીંયા સબસ્ટ્રેટ છે. તો સબસ્ટ્રેટનું ભ્રમણ જે છે એ વ્યસ્ત રૂપે થાય. અહીંયા RX તરીકે જોડાયેલું હોય તો અહીંયા જ્યારે નીપજ મળે એ દરમિયાન XR સ્વરૂપે જોવા મળે. ત્રીજા નંબરે છે રેસેમિક મિશ્રણ મળે છે. રેસેમિક મિશ્રણ એટલે કે લીવો અને ડેક્સ્ટ્રો રોટેટરી બંનેનું 50-50% મિશ્રણ તરીકે નીપજ પ્રાપ્ત થાય છે. આ ત્રણેય પ્રકારની પદ્ધતિને યોગ્ય રીતે સમજવા માટે આપણે એક એક્ઝામ્પલ લઈએ. તો ફોર એક્ઝામ્પલ ધારો કે આપણે જોઈએ કે તૃતીયક બ્યુટાઇલ ક્લોરાઇડનું જળ વિભાજન કરવાનું છે. તૃતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ એટલે કે અહીંયા પહેલાં તો 4 કાર્બન છે કે કાર્બન જે છે એની ચતુસંયોજકતા અહીંયા પૂર્ણ છે. ત્રણેય દિશામાં 3 મિથાઇલ સમૂહ જોડાયેલા છે એટલે તૃતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ જે છે હવે એની અંદરથી નિવૃત્ત થતો સમૂહ જે છે Cl છે અને બંને બાજુ આવી રીતના એક પી કક્ષકો ડંબેલ આકારે જોવા મળે છે અને મધ્યમાં આપણો જેમ અગાઉ રિએક્શનમાં મળતો તે પ્રમાણે કાર્બોનિયમ આયન આપણને મળે છે. એની અંદર આપણે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે ભાગ ભજવતો હોય એવો OH- જે છે એની સાથે એડ કરીએ. તો એમાં 2 શક્યતા છે. એક આ બાજુથી પણ જોડાઈ શકે છે અને આ બાજુથી પણ જોડાઈ શકે છે. તો પહેલા નંબરે 98% જે પ્રોડક્ટ છે આપણી એ અહીંયા જમણી બાજુથી OH- જોડાય છે અને આ પ્રમાણે આપણને તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ મળે છે. તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ પ્રાપ્ત થાય છે આપણને તૃતીયક બ્યુટાઇલ ક્લોરાઇડમાંથી. હવે આપણે બીજી વાત કરીએ કે ધારો કે અસમ કાર્બન ધરાવતા સબસ્ટ્રેટ પર કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરવામાં આવે. અસમ કાર્બન એટલે શું? અસમ કાર્બનનો મતલબ એવો થાય કે જે કાર્બનની 4 સંયોજકતા જુદી જુદી હોય એને આપણે અસમ કાર્બન તરીકે ઓળખીએ છીએ. તો અસમ કાર્બન ધરાવતા સબસ્ટ્રેટ પર કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરવામાં આવતી હોય તો જ્યારે આપણને રેસેમિક મિશ્રણ મળે છે તો આ પ્રમાણનો આપણી જોડે એક અસમ કાર્બન પરમાણુ છે કે જે કાર્બનની 4 સંયોજકતા જુદી જુદી છે. તો એ 4 જુદી જુદી સંયોજકતાવાળો જે અસમ કાર્બન પરમાણુ છે એની આપણે H2O સાથે જ્યારે પ્રક્રિયા કરીએ ત્યારે આવી રીતે બંને બાજુથી H2Oનું જોડાણ શક્ય બને છે. તો R1, R2 અને R3 અને આપણું જે લિવિંગ ગ્રુપ છે Cl- એ અહીંયાથી દૂર થાય છે. H2Oનું જોડાણ આપણે એક જ કર્યું છે. આ બંને બાજુ અંશતઃ H2O જોડાવાની શક્યતા છે એવું બતાવ્યું છે. તો એમાંથી આપણને અહીંયા આ રીતે રેસેમિક મિશ્રણ પ્રાપ્ત થાય છે. એક વખત અહીંયા OH જોડાયેલો છે, બીજી વખત અહીંયા OH જોડાયેલો છે. એ પ્રમાણે બંનેનું મિશ્રણ મળે છે આપણને. હવે આ પ્રક્રિયામાં કાર્બોનિયમ આયન વધુ શક્તિવાળો હોવાથી આ જે મધ્ય આપણને કાર્બોનિયમ આયન મળે છે એ કાર્બોનિયમ આયન વધુ શક્તિવાળો હોવાના કારણે કેન્દ્રાનુરાગી પ્રક્રિયકનો આયન પી કક્ષકની નીચેની બાજુથી, પી કક્ષક એટલે આ આપણી બંને ડંબેલ આકાર ધરાવતી પી કક્ષકો છે. તો આ પ્રક્રિયામાં કાર્બોનિયમ આયન વધુ શક્તિવાળો હોવાથી કેન્દ્રાનુરાગી પ્રક્રિયકનો આયન પી કક્ષકની નીચેની બાજુથી એટલે કે ડાબી બાજુથી નિર્બળ આકર્ષણ બળથી જોડાય છે જેને આપણે સોલ્વેશનની પ્રક્રિયા કહીએ છીએ. સોલ્વેશન.
અને આ રીતે મળતો જે અસમ સોલ્વેનેટેડ આયન છે એ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક સાથે જોડાય તો આપણને આ પ્રમાણે વ્યસ્ત રૂપે નીપજ આપે છે. તો આ જે આપણી પ્રોડક્ટ છે એ વ્યસ્ત રૂપે મળતી નીપજ છે. હવે આપણે વાત કરીએ SN2 પ્રકારની પ્રક્રિયામાં અવકાશ વિન્યાસ રસાયણ. તો SN2 પ્રકારની પ્રક્રિયા માટે સ્ટીરિયોકેમિસ્ટ્રી આપણને કેવી રીતે જોવા મળે છે? તો SN2 પ્રક્રિયા એક જ તબક્કામાં થાય છે, એટલે કે જૂનો બંધ તૂટવાની અને નવો બંધ બનવાની બંને પ્રક્રિયા એક સાથે થાય છે, જે આપણે SN2 રિએક્શન મિકેનિઝમમાં જોઈ ચૂક્યા છીએ. એ જ રિએક્શન મિકેનિઝમ આપણને અહીં આપેલું છે કે OH માઇનસ જે છે અહીંયા કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે કાર્ય કરે છે. CH3Br જે આપણા માટે RX છે એમાંથી OH માઇનસ અહીંયા જોડાઈ અને આ પ્રમાણેની નીપજ આપે છે મિથાઇલ આલ્કોહોલ, અને Br માઇનસ જે છે એઝ એ લિવિંગ ગ્રુપ તરીકે અહીંયા રિમૂવ થાય છે. એ સિવાય એને જળ વિભાજન માટેની પ્રક્રિયા આપણને અહીંયા ડિટેલમાં આપી છે કે ધારો કે આ પ્રમાણે એનો જે કાર્બન આયન છે જે આપણો સબસ્ટ્રેટ છે એ સબસ્ટ્રેટ ઉપર આવી રીતે એક બાજુથી OH માઇનસ અટેક કરે છે, બીજી બાજુથી Br માઇનસ અટેક કરે છે. તો આ પ્રમાણેની સંક્રાંતિ અવસ્થા જોવા મળે છે. અહીંયા આ OH માઇનસ દર્શાવ્યો છે અને આ Br માઇનસ દર્શાવ્યો છે. તો OH માઇનસ અને Br માઇનસ બંને આવી રીતે સંક્રાંતિ અવસ્થામાં જોવા મળે છે. એ દરમિયાન કાર્બનનું સંકરણ sp2 પ્રકારનું જોવા મળે છે. એમાંથી આ પ્રમાણે sp3 સંકરણ ધરાવતી આપણને વ્યસ્ત રૂપ નીપજ મળે છે. તમે જોઈ શકો છો કે અહીં જે પ્રક્રિયક છે એ પ્રક્રિયક Br માઇનસ તરીકે જોડાયેલો છે, જે જમણી બાજુથી અટેક કરે છે, અને અહીંયા જે આપણને નીપજ મળી છે એ અહીંયા ડાબી બાજુથી અટેક કરી અને જોડાયેલી છે. તો કહેવાનો મતલબ કે મિથાઇલ બ્રોમાઇડની અંદર જે CH3Br જેને આપણે મિથાઇલ બ્રોમાઇડ કહીએ છીએ, જે આપણા માટે આ રિએક્શન મિકેનિઝમ માટે સબસ્ટ્રેટ છે, જેને આપણે RX તરીકે ઓળખીએ છીએ. તો મિથાઇલ બ્રોમાઇડમાં Br ની વિદ્યુત ઋણતા C કરતાં વધુ એટલે કે કાર્બન કરતાં વધુ હોવાના કારણે જે Cr બંધ છે એ ધ્રુવીય બને છે. આ જે CBr બંધ જે છે એ ધ્રુવીય બને છે. ધ્રુવીય બંધ માટે અહીંયા પ્લસ ડેલ્ટા વીજભાર આવે છે અને અહીં માઇનસ ડેલ્ટા વીજભાર આવે છે. તો CBr બંધ ધ્રુવીય બને છે અને C ઉપર થોડો ધન વીજભાર અને Br ઉપર થોડો ઋણ વીજભાર આવે છે. અને કાર્બન પરનો આંશિક જે ધન વીજભાર છે એ OH માઇનસ આયનને તેને નજીક આવવા માટે પ્રેરે છે. કેમ કે OH માઇનસનો વીજભાર કેવો છે? નેગેટિવ, અને કાર્બનનો વીજભાર પોઝિટિવ છે. એટલે જેમ જેમ આ બંનેની સંક્રાંતિ અવસ્થા આવશે એમ આ નેગેટિવ વીજભાર ધરાવતો આ જે બંધ છે અહીંયાથી તૂટી અને OH માઇનસ જે અહીંયા કાર્બન ઉપર અટેક કરશે. તો કાર્બન પરનો આંશિક ધન વીજભાર OH માઇનસને નજીક આવવા માટે પ્રેરે છે, અને OH માઇનસ આવી Br માઇનસની વિરુદ્ધ બાજુની કાર્બનની વધુ નજીક આવી શકે છે. એટલે જેમ જેમ OH માઇનસ આયન કાર્બનની નજીક આવતો જાય તેમ તેમ Br માઇનસ કાર્બનથી દૂર ખસતો જાય છે. તેમજ કાર્બન પરના બીજા ત્રણેય હાઇડ્રોજન પરમાણુ કાર્બન સાથે સમતલીય રીતે બને છે. સમતલીય એટલે કે આ પ્રમાણે એક્ઝેક્ટ સમતલીય રચના ધારણ કરે છે અને સંક્રાંતિ અવસ્થા મળે છે. સંક્રાંતિ અવસ્થા એટલે કે જે દરમિયાન ચોક્કસ બંધની રચના થયેલી હોય નહીં, બંને બાજુ નિર્બળ બંધની રચના છે. તો એવી રચના અહીંયા આપણને ફરીથી 3 ડાયમેન્શનમાં બતાવી છે કે ધારો કે આ પ્રમાણે મિથાઇલ બ્રોમાઇડ છે કે જેમાં પ્લસ ડેલ્ટા કાર્બન વીજભાર ધરાવે છે અને Br માઇનસ ડેલ્ટા વીજભાર ધરાવે છે. તો મિથાઇલ બ્રોમાઇડની અંદર આવી રીતે OH માઇનસ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક જે છે ન્યુક્લિયોફિલિક રિએક્શન મિકેનિઝમ આપે છે. એની અંદર આ પ્રમાણે આપણને સંક્રાંતિ અવસ્થા જોવા મળે છે. તો આ જે રચના આપેલી છે એ આ કાર્બનની સમતલીય રચના છે. સમતલીય ત્રિકોણનો બંધકોણનું મૂલ્ય 120 હોય છે. એક બાજુથી OH માઇનસ અટેક કરે છે, બીજી બાજુથી Br માઇનસ ઓલરેડી જોડાયેલો છે. આ બંને વચ્ચે પ્રક્રિયા થઈ અહીંયાનો બંધ તૂટે છે અને OH માઇનસ સખત પ્રબળ પ્રક્રિયાથી કાર્બન સાથે અટેક કરે છે. તો OH માઇનસ જે છે આ રીતે જોડાઈ અને આ પ્રમાણે મિથાઇલ આલ્કોહોલ આપે છે, પ્લસ Br માઇનસ જે છે એઝ એ લિવિંગ ગ્રુપ તરીકે દૂર થાય છે, એટલે મિથેનોલ મળે છે. અને આ જે નીપજ છે સંપૂર્ણપણે વ્યસ્ત રૂપ નીપજ મળે છે. તમે જોઈ શકો છો કે Br માઇનસ જે છે અહીંયા જમણી બાજુથી જોડાયેલો છે, જ્યારે OH માઇનસ છે અહીંયા ડાબી બાજુથી જોડાયેલો છે. હવે ઉપર દર્શાવ્યા પ્રમાણે સંક્રાંતિ અવસ્થાની અંદર કાર્બનનું સંકરણ જે છે sp2 જોવા મળે છે, તથા OH માઇનસ અને Br માઇનસ જે છે અર્ધપૂર્ણ બંધથી જોડાયેલા હોવાથી બંને ઉપર થોડોક ઋણ વીજભાર જોવા મળે છે. એટલે એ બંને ઉપર માઇનસ ડેલ્ટા વીજભાર જોવા મળે છે અને કાર્બન ઉપર થોડો ધન વીજભાર જોવા મળે છે. ધન વીજભાર એટલે કે પ્લસ ડેલ્ટા વીજભાર છે. અથવા તો અહીંયા બંને બાજુ જે છે એ એક જાતનું આકર્ષણ અને અપાકર્ષણ બંને બાજુ ઉત્પન્ન થતું જોવા મળે છે.
હવે સંક્રાંતિ અવસ્થા દરમિયાન જે OH- આયન કાર્બનની વધુ નજીક આવવાથી આ બંધ સંપૂર્ણ બને છે. સંપૂર્ણ એટલે કે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે પહેલા Br- જોડાયેલો છે એ જ્યારે એમાંથી દૂર થશે આ બંધ જ્યારે તૂટે છે, OH- જેમ જેમ નજીક આવે છે એમ આ બંધ છે નિર્બળ બનતો જાય છે અને આ બંધ જે છે એ પ્રબળ બનતો જાય છે. તો ફરી એકવાર સંક્રાંતિ અવસ્થામાં OH- આયન કાર્બનની વધુ નજીક આવવાથી આ બંધ સંપૂર્ણ બને છે અને Br- દૂર જવાથી CBr બંધ જે છે તૂટે છે. CBr બંધ આવી રીતે તૂટવાથી અને એમાં કાર્બનમાં sp3 સંકરણ જોવા મળે છે. તો Br- બંધના ઇલેક્ટ્રોન લઈને છૂટો પડે છે એટલે કે એ એઝ એ નેગેટિવ લિવિંગ ગ્રુપ તરીકે આપણને રિમૂવ થતો જોવા મળે છે. અહીં નીપજ મળે ત્યારે Cની અવકાશીય ગોઠવણી એટલે કે જે સ્ટીરિયો કેમિસ્ટ્રી છે, કાર્બનની જે સ્ટીરિયો કેમિસ્ટ્રી છે એ સંપૂર્ણપણે ઉલટાઈ જાય છે એટલે કે વ્યસ્ત રૂપ નીપજ મળે છે. તો અવકાશી ગોઠવણીમાં જોડાયેલા ત્રણેય હાઇડ્રોજનની અવકાશી રચના સંપૂર્ણપણે ઉલટાઈ જાય છે. એટલે કે નોર્મલ જે રચના છે આ પ્રમાણે હોય છે. એક બાજુ ટ્રિપલ બોન્ડથી કાર્બન જોડાયેલો છે, એક બાજુ સિંગલ બોન્ડથી કાર્બન જોડાયેલો છે અને એમાંથી ઉલટી આ પ્રમાણે જોવા મળે છે કે ડાબી બાજુ સિંગલ બોન્ડ આવે છે અને જમણી બાજુ ટ્રિપલ બોન્ડ આવે છે. એ સ્વરૂપે જોવા મળે છે. ધારો કે આપણે વિચારીએ કે પવનના તોફાનથી છત્રી જ્યારે ખૂબ જ વાવાઝોડું હોય, વરસાદ હોય, એ ટાઈમે છત્રી જે કાગડો બની જવાની જે ઘટના છે એવું સેમ અહીંયા એક્ઝામ્પલ છે. અત્યાર સુધી આપણે વાત કરી છે, અહીંયા આપણે લાઈવ કેમિસ્ટ્રીમાં જોઈ રહ્યા છીએ કે ધારો કે પવનના તોફાનમાં જેમ છત્રી ઉલટાઈ જાય છે એ ઘટનાને અહીંયા આપણે એક્ઝામ્પલમાં જોઈ શકીએ છીએ કે આ પ્રમાણે ધારો કે સીધી છત્રીનો આકાર છે અને આ ઉલટી છત્રીનો આકાર છે. તો કહેવાનો મતલબ કે જેમ પવનમાં તોફાનમાં છત્રીના કારણે જે ઉલટાઈ જાય છે છત્રી, એ ઘટનાને અહીંયા કેમિસ્ટ્રીની ભાષામાં આપણે એને વાલ્ડન ઇન્વર્ઝન અથવા તો પ્રતિલોમનની ક્રિયા તરીકે ઓળખીએ છીએ. અને જે પ્રતિલોમનની ક્રિયા છે એ આપણને અહીં આ એક્ઝામ્પલમાં જોવા મળે છે. તો આપણે SN1 અને SN2 એમ બંને પ્રકારની થિયરી મિકેનિઝમની અંદર આપણે એ પ્રમાણે જોઈ શકીએ છીએ. તો ફરી એકવાર નજર કરીએ. સ્ટીરિયોકેમિસ્ટ્રી ઓફ SN1 અને SN2 રિએક્શન મિકેનિઝમ. SN1 પ્રક્રિયામાં અવકાશીય વિન્યાસ રસાયણ. કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની ક્રિયાવિધિને સારી રીતે સમજવા માટે આપણે અવકાશ વિન્યાસનો અભ્યાસ જરૂરી બને છે. એ માટે આપણે જે ત્રણેય બાબતની ચર્ચા કરી એ ત્રણેય બાબત અહીં આપણને એક્ઝામ્પલમાં જોવા મળે છે. તો અહીં મુખ્ય એક્ઝામ્પલ એવું છે કે તૃતીયક બ્યુટાઇલ ક્લોરાઇડનું જળ વિભાજન કરતા રેસેમિક મિશ્રણ મળે છે. જ્યારે અહીંયા જોઈ શકીએ છીએ કે બંને રેસેમિક મિશ્રણ છે. અહીંનો જે મુખ્ય ટોપિક છે સોલ્વેનેટેડ આયન સ્વરૂપે છે. જ્યારે આ જે રિએક્શન મિકેનિઝમ છે આપણું SN2 પ્રકારનું, એ SN2 પ્રકારના રિએક્શન મિકેનિઝમની અંદર મુખ્ય બાબત કઈ છે? તો મુખ્ય બાબત આ છે કે મિથાઇલ બ્રોમાઇડ જે છે અહીંયા આ પ્રમાણે મિથાઇલ આલ્કોહોલ સ્વરૂપમાં જે ફેરવાય છે અને જે છત્રી ઉલટાઈ જવાની ક્રિયા એટલે કે જે અહીંયા વાલ્ડન ઇન્વર્ઝન જોવા મળે છે, પ્રતિલોમનની ઘટના જે જોવા મળે છે, એને આપણે અહીંયા SN2 પ્રકારની ક્રિયાવિધિ માટે અવકાશ રસાયણ તરીકે ઓળખીશું. SN1 અને SN2 પ્રકારની રિએક્શન મિકેનિઝમ ક્રિયાવિધિ. એ સિવાય અહીં આપણને એક એક્ઝામ્પલ આપેલું છે. ધારો કે આપણે એને સારી રીતે સમજવા માટે જોઈએ તો અહીં એક એક્ઝામ્પલ આપેલું છે કે 1 ફિનાઇલ મિથાઇલ બ્રોમાઇડનું જ્યારે મિથેનોલિસિસની પ્રોસેસ કરવી હોય તો એ દરમિયાન આપણને આ SN1 માટે એક્ઝામ્પલ છે કે C6H5 જે છે એને આપણે બેન્ઝીન તરીકે ઓળખીએ છીએ અને એક બાજુ CH3. એટલે ટૂંકમાં આમાં પણ તમે જોઈ શકો છો કે બધા જ ક્રિયાશીલ સમૂહ એઝ આ જે છે C તરીકે જે દર્શાવ્યો છે એને આપણે અસમ કાર્બન તરીકે ઓળખીશું. તો અસમ કાર્બન ધરાવતું એક એક્ઝામ્પલ લીધેલું છે જેની અંદર CH3OH દ્વારા એટેક કરવામાં આવે છે. તો CH3OH દ્વારા એ પ્રક્રિયા ઉપર એટેક કરવામાં આવે છે એ દરમિયાન આપણને આ પ્રમાણે અસમ સોલ્વેનેટેડ આયન મળે છે. અને અસમ સોલ્વેનેટેડ આયન જે છે કાર્બન પ્લસ ચાર્જ ધરાવતો અને એમાંથી -HBr એમાંથી દૂર થઈ આ પ્રમાણે આપણને વ્યસ્ત રૂપ નિપજ મળે છે. અને જો સમરૂપ સોલ્વેનેટેડ આયન લીધેલો હોય તો એમાંથી આપણને આ પ્રમાણે રેસેમિક મિશ્રણ પ્રાપ્ત થાય છે. રેસેમિક મિશ્રણ આ પ્રમાણે બંને નિપજો ધરાવતું છે. તો SN1 પ્રક્રિયામાં મુખ્ય નિપજ રેસેમિક મિશ્રણ મળે છે, પરંતુ તેના પ્રમાણનો આધાર નિવૃત્ત થતા સમૂહ અને અવકાશ રસાયણ પર લીધેલો છે. એ પ્રમાણે SN2 માટેની રિએક્શન મિકેનિઝમ ફરી એકવાર જોઈ લઈએ. કેન્દ્રાનુરાગી પ્રક્રિયા કેવો OH- સબસ્ટ્રેટ સાથે જોડાયેલો છે, સંક્રાંતિ અવસ્થા છે, વ્યસ્ત રૂપ નિપજ મળે છે. અને આપણી જે પ્રતિલોમનની ઘટનાની જે વાત કરી એ પ્રતિલોમનની વાત છે. અહીંયા R1, R2, R3 આ પ્રમાણે આપણો R
એલ લિવિંગ ગ્રુપ સાથેનો આ એક ઘટના જોડાયેલી છે, એની સાથે આપણે ન્યુક્લિયોફિલિક રિએક્ટન્ટ દૂર થઈ અને આ પ્રમાણે પ્રતિલોમનની ઘટના જોવા મળે છે. એઝ એ લિવિંગ ગ્રુપ રિમૂવ થતું જોવા મળે છે. તો વાલ્ડન ઇન્વર્ઝન અથવા તો પ્રતિલોમન તરીકે આને ઓળખવામાં આવે છે.